સુરતમાં સાયબર ક્રાઇમ સેલે વધુ એક મોટી કાર્યવાહી કરી છે। ફરિયાદીના બેંક ખાતાનો એક્સેસ મેળવી ₹10.65 લાખનો સાયબર ફ્રોડ આચરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરત સાયબર ક્રાઇમ સેલે ખાણીપીણીના ધંધા સાથે સંકળાયેલા જિયાઉર રહેમાન અનસાર અહેમદ અંસારીને ઝડપી પાડ્યો છે। આરોપી અગાઉ ઝડપાયેલા રાજેશ બિસ્વાઈ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ જુદા જુદા લોકો પાસેથી 25 જેટલા ક્રેડિટ કાર્ડ મેળવ્યા હતા। ક્રેડિટ કાર્ડની માહિતી સાયબર ફ્રોડ આચરતી ટોળકીને વોટ્સએપ મારફતે મોકલવામાં આવતી હતી। ત્યારબાદ વિવિધ સ્થળોએ સ્વાઇપ કરી કેશ ઉપાડવામાં આવતો હતો। ઉપાડેલી રકમમાંથી 15% કમિશન આરોપી રાખતો અને 8% સેકન્ડ લિયરને આપવામાં આવતો હતો, જ્યારે બાકીની રકમ ફરાર ટોળકીને સીડીએમ મશીન મારફતે મોકલવામાં આવતી હતી। આ કેસમાં ફરિયાદીના આઈસીઆઈસીઆઈ બેંક ખાતાનો એક્સેસ મેળવી ₹10.65 લાખનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું। હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ફરિયાદીનો ફોન કોઈ ખોટી લિંક મોકલીને એમનો ફોન હેક કરીને ₹10.5 લાખ જેટલા એમની પાસેથી પડાવ્યા। એ ગુનામાં અમે લોકોએ સાયબર ક્રાઇમ સેલે ડિટેક્શન કરી હતી 12મા મહિનામાં, જેમાં રાજેશ્વર સ્વાઈન કરીને એક માણસ છે એમની ધરપકડ કરવામાં આવેલ હતી। એમની પૂછપરછ કરવાથી ખબર પડી કે ખરેખર રાજેશ્વરનું કામ હતું ક્રેડિટ કાર્ડ જે ફ્રોડ કરનાર ગેંગ છે એમને આપવાની, પણ એક ડાયરેક્ટલી લિંક નહોતો। જે ફ્રોડ કરનાર ગેંગ છે જામતારાની ગેંગ છે, અને રાજેશ્વર સ્વાઈન એક ઝિયાઉલ અંસારી કરીને એક બીજો માણસ છે એમના મારફતે જે મંડલ ગેંગ છે જામતારાવાળી એમની સાથે સંકળાયેલ હતો। અને ગઈકાલે અમે લોકોએ જે ઝિયાઉલ અંસારી છે એમની ધરપકડ કરી છે, અને એમની પાસેથી અમે લોકોને જામતારા અને જે મુખ્ય આરોપીઓ છે બધાની ઇન્ફોર્મેશન અને વિગત મળી ગઈ છે, અને એ દિશામાં હાલ તપાસ ચાલુ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।